વાગી ગયા છે અને રુદ્રભાઈને હવે જવાનું થયું છે સ્કૂલનો ટાઈમ અને બસ ઘરનું જો કાલનું કામ બધું બાકી હતું આજ બધું આપણે ક્લીન કરી નાખ્યું કચરા પોતા વાસણ અને કપડાં કાલે 2-3 દિવસના હારે ધોઈ નાખ્યા એટલે આજે કાંઈ કપડાં છે નહીં તો જો ઘર આખું ક્લીન થઈ ગયું મારું મસ્ત મજાનું છે ને મસ્ત મજાનું ઘર સાફ સફાઈ થઈ ગઈ છે ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે અને જો રુદ્રભાઈ થઈ ગયો છે બેટા ને ખર્ચ હો પોતા માર્યા બહાર વયો છે અને જો રુદ્રભાઈ થઈ ગયો છે રેડી હવે એટલે એને જવાનું છે આપણે સ્કૂલે મૂકવા અને હું એની બસમાં બેસી સીધી વહી જઈ હોટલે તો ચાલો આપણે જઈએ હવે નીચે એ રેડી થઈ ગયો છે એકદમ સ્કૂલ શૂઝ પહેરે છે એ બેટા તો સરસ ચાલો આપણે જઈએ નીચે અને પછી જઈએ આપણે હોટલે તો હોટલે જઈને પાછા આપણે મળીએ ચાલો તો હું પહોંચી ગઈ છું હોટલે અને અત્યારે વાગ્યા છે 11:30 પોણા 12 જેવું થયું છે અત્યારે અને જો અહીંયા ઓલમોસ્ટ કામ પતી ગયું છે હજી અડધું કામ બાકી છે નહીં સર બસ લગભગ પતી ગયું છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી છે શાક વઘારેલું છે બધા ગરમા ગરમ ખાવા કઈ તીખારી બને છે આ આલુ મટર બટાટા અને આજનું મેનુ છે એ હું તમને બતાવી દઉં જો આજનું મેનુ છે બોલો નીચે હે ઉપર લે એ નીચે હે હા બોલો અડધું પડું લઈ લો પહેલા અરે એ શુક્રવારનું બોલું તો દહીં મેળવી દેજો તો ત્યારે જો અમારું મેનુ આવી ગયું છે તો ભરેલા રીંગણ છે મગફળી દાળ સેવ ટમાટર દાળ ભાત રોટલી ટિફિન ભરવાનું ચાલુ થઈ ગયું છે આપણા ટિફિન ભરવાના ચાલુ છે આપણા અને અહીંયા ભાત થઈ ગયા છે મગની દાળ ભાત શાક બધું બની ગયું છે આપણું તો ચાલો બધા હોના કામમાં છે આપણે પણ અને બહાર પણ જો ટેબલ ખુરશી લાગી ગયા છે આપણા છે ને તો સરસ ચાલો આપણે કામે વળગીએ બધા પોતપોતાનું કામ કરે છે એટલે ચાલો તો ત્યારે વાગી ગયા છે 3 વાગે વારો આવ્યો અમારો જમવાનો નહીં સર રોજનો ટાઈમ અમારો 3 વાગ્યાનો જ છે અને હું ને હિરેન બે છીએ જમવામાં રુદ્ર સ્કૂલે ગયો છે આયુષીબેન જમીન ટ્યુશનમાં વયા ગયા છે અને બસ જો અમે બે છીએ જમવામાં તો અને આજનું મસ્ત મજાનું મેનુ છે અને કહી દઉં જો ચણાની દાળ છે બાજરીનો રોટલો રોટલી સલાડ મોસ્ટ ફેવરિટ દહીંની તીખારી તો રોજ બનાવવી પડે છે અને ચૂરમું પાપડ એન્ડ છાસ તો ચલો બધા જમવા બોલો શું કેવું તમારું કાકા ને હમણાં નવા આવ્યા હતા તીખારી બહુ મજા આવી ગઈ પાછી મેં ખાંડ નાખી તેમાં 3 કપ મેં ચાખી ને પણ બહુ ખાટી લઈ ગઈ પાછી 3 કપ ખાંડ નાખી દીધી એટલે બેલેન્સ થઈ ગયું ખાટા હોય ને તે પછી 2 રોટલી ખાધી પાછી મેં કારણ કે હવા નાસ્તો નહોતો કર્યો કામમાં જીવ હતો એટલે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ અને કામકાજ બધું થઈ ગયું છે ખાલી વાસણ જ બાકી જો પ્લેટફોર્મે થઈ ગયું હોય દાળ શાક થઈ ગયા ખાલી અહીંયા બધું મસ્ત થઈ ગયું બધું થઈ ગયું મસ્ત મજાનું ખાલી વાસણ એક જ બાકી છે આપણે એ થઈ જાય એટલે થોડીક વાર લાંબો વાળો કરીએ રીસે સારું ચાલો 5 વાગ્યો સ્કૂલે થયો ને મમ્મીએ મેં કીધું મમ્મી ભજીયા ખાવા તો મમ્મીએ ભાતવાળા ભજીયા બનાવી દીધા છોલા મમ્મી હજી બનાવે છે મમ્મી ભાતવાળા બનાવે ને છોલા ભાતવાળા ભજીયા મસ્ત મસ્ત બન્યા છે ખાઈ લો પછી મળીએ અત્યારે વાગી ગયા છે 6 અને જો 6 વાગે બને છે ભાતના ભજીયા મસ્ત મજાના
રુદ્રભાઈને અમારે બહુ ભાવે. એને ભૂખ લાગી હતી તો આવીને મને કે મમ્મી તું મને ભાતના ભજીયા બનાવી દે કે મને બહુ ભૂખ લાગી છે કે મેં કીધું હાલો બનાવી દઉં. જો એને ભાતના ભજીયા બનાવી દીધા છે અને એક જમે છે. જો આ ક્યાં ગઈ દેખાતી નહીં, લોટ બાંધે છે. અને મંજુબેન પોછા લगा रही है. मंजूबेन पोछा करे छे. ये कैसे कर रही हो आप पोछा? कभी उधर से कभी इधर से. पहले टेबल ऐसे कर दो फिर पोछा लगाओ ना तो सब अच्छे से हो जाएगा. हाँ તો અમારા માતૃશ્રી આજે બનાવી રહ્યા છે પાલકની ભાજી. પાલકની ભાજી. એવો તડકો કર્યો છે કે આંખ ને બળતરા બળતરા થઈ ગઈ છે. અને ये है हमारे परम पूज्य पिताश्री પપ્પુ થતું પપ્પુ દાદા. આનાથી મજા આવશે. આ ઓલું રહ્યું ને આમ લાંબુ લાંબુ રહ્યું ને તો મજા આવે. જો चाहने वाले कम हो तो चलेगा पर जलने वालों की संख्या कम नहीं होनी चाहिए. આ બે આ જાય ને મમ્મીએ ડ્રેસ અને ડેડીએ ટોપી મેચિંગ કરી. હે બધા કપડા મેચિંગ કરતા હવે ટોપી મેચિંગ કરો. બનાવી એવું જે કહેવાય ને રેકોર્ડ રેકોર્ડ કરી હોય તો હું નો હું હોઉં તો ઈ નો હોય એવું. એનું શાક છે એ માસ્ટર છે ભાઈ કરે હું આમાં માસ્ટર છું હું આ કરું. એના એ જે શાક એ બનાવે છે એમાં એની માસ્ટરી છે, આમાં આપણી માસ્ટરી છે. અને આપણે શું બને છે? ઢોકળી ઢોકળી. રજવાડી ઢોકળી. તું બેઠી है तब तक पापड़ सेक दी है. हाय मंजू आंटी कैसे हो? बढ़िया अपना बनाओ. ए रुद्र मुई कहने रेडी આવે છે ડેઈલી જમવા. તમને કેવું લાગે છે અમારું જમવાનું? તારી ઉપર ફોકસ કરું હવે. તને કેવું લાગે અમારું જમવાનું? મસ્ત લાગે ને? આમ પેટ ભરાઈ જાય કે ખાલી રહે? ભરાઈ જાય. ઓય તને કેવું લાગે અમારું જમવાનું? મસ્ત. તમને ના એ કહેતા કે તમે હમણાં રિવ્યુ નહીં લેતા એટલે રિવ્યુ લઉં છું. એ તો મોબાઈલમાં ગાંડો. એ તો મોબાઈલમાં ગાંડો જો. હે ને? હે ના ના બોલ બોલ બસ. મારવાડીમાં બોલવું હોય તો બોલ દે. ચલો તો અત્યારે વાગી ગયા છે 11 વાગે જમવાનો વારો આવ્યો અમારો. તો જો અમારા હિરણજી છે ને રોટલામાં ઘી લગાવે છે. મને કઈ ગંદી ગંદી સ્મેલ આવે છે. પછી નથી. ચલો તો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે આપણે. અને રે ને ભાઈ તું માર ખાવાનો છે. ચલો તો અત્યારે જમવામાં છે રજવાડી ઢોકળી, મિક્સ ભાજી છે, બધી બાજરાના રોટલા છે, પાપડ છે, સલાડ છે. જેને જે ખાવું હોય અને ઘી અને ગોળ છે ને સાહેબ. રોટલી આ રહી અહીંયા. સરસ. ચાલો તો જમી લઈએ આપણે. જમીને પછી પાછા મળીએ આપણે. ચાલો તો અત્યારે વાગી ગયા છે 11:30 અને જમી કાઢીને ફ્રી થયા. જો વસ્તી કરી અત્યારે અને વસ્તી કરીને હવે જઈએ છીએ ઘરે. તો ઘરે જઈને ફ્રેશ થશું પછી છેક સુવાનો વારો આવશે અમારો. તો બસ આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો અંત. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.